નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા અને પછી તરત જ દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે રશિયાના પ્રવાસે ગયા. એમાં ખાસ કરીને રશિયાના એક પ્રાંત છે, રાજ્ય છે, એક ત્યાંનું સ્ટેટ છે અસ્ટ્રાખાન. એ સ્ટેટ સાથે કેટલાક કરારો કર્યા હતા. એના કારણે લોકોને થયું કે ભાઈ ગુજરાત તો હવે એક મોટું રાજ્ય બની જશે વેપારની દ્રષ્ટિએ. એક કરારો એવા હતા કે ગુજરાત સાથેના જે બંદરો છે, બંદરો સાથે વેપાર કરવો. આ આખી જે અદ્ભુત વાત હતી ત્યારે લોકોને એવું થયું કે આ તો બહુ સરસ મોટી વાત છે. એને લગભગ 22 વર્ષ થયા છે આ કરારો થયા એને. તો એ કરારનું અસ્તિત્વ શું છે? નાગરિકો એ જ કહે છે, એક એ જ બની શકે કે જે સરકારને સવાલ કરે. આંતરરાષ્ટ્રીય ઉદાહરણ મોદી સાહેબનું આ આપી શકાય એવું છે. એમાં એ સદંતર નિષ્ફળ રહ્યા છે. નમસ્તે દર્શક મિત્રો, આપણે જે નવી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે નેતાઓ વચનો આપે છે, પ્રજાને આપે છે વચનો, પ્રજા એનાથી ભોળવાય છે, અમલ કરવો કે ન કરવો એ પછી જોવામાં આવતું નથી. અને એટલા માટે આ કાલચક્ર જે આપણે નવી સિરીઝ ચાલુ કરી છે એનો આ બીજો ભાગ છે. એ બીજા ભાગમાં આપણે જોઈશું કે જે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા અને પછી તરત જ દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે રશિયાના પ્રવાસે ગયા હતા. એમાં ખાસ કરીને રશિયાના એક પ્રાંત છે, રાજ્ય છે, એક ત્યાંનું સ્ટેટ છે અસ્ટ્રાખાન. એ સ્ટેટ સાથે કેટલાક કરારો કર્યા હતા. એમાં કરારોમાં એવા મોટા દિવા સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા કે એ કરારથી ગુજરાતનો વેપાર ધમધોકાર થવાનો છે. ગુજરાતના જે બે બંદર છે, કંડલા અને કંડલાની બાજુનું બીજું, તો એ આખી જે વાત ઊભી થઈ હતી એના કારણે લોકોને થયું કે ભાઈ ગુજરાત તો હવે એક મોટું રાજ્ય બની જશે વેપારની દ્રષ્ટિએ. અને એટલા માટે આ બધી જ બાબતો અને કવાયતો અને કરીને પોતાની જે ઇમેજ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો, એ ઇમેજ મેકઅપ માટેનો ઉપયોગ આ એક રશિયા સાથેના કરારોમાં કરવામાં આવ્યો હતો. એમાં સૌથી મોટી વાત તો એ છે કે નરેન્દ્ર મોદીના 111 દિવસ પહેલા, 111 દિવસ એના શાસનના 111 દિવસ પૂરા થયા ત્યારે એમણે એક પોતે કેટલી સિદ્ધિ મેળવી છે આ 111 દિવસમાં, લગભગ 3.5 મહિનાની આસપાસ એનું શાસન થયું હતું. ત્યારે એમાં જે સિદ્ધિ મેળવવાના કેટલીક યાદીઓ હતી, એ યાદી મુખ્યપ્રધાને જાહેર કરી હતી. એમાં 3જા નંબરનું સૌથી મહત્વનું સ્થાન જે આપવામાં આવ્યું હતું અસ્ટ્રાખાન સાથેના કરારો. એક કરારો એવા હતા કે ગુજરાત સાથેના જે બંદરો છે, બંદરો સાથે વેપાર કરવો, એના માટેનો નવો એક માર્ગ, દરિયાઈ માર્ગ ઉભો કરવો, એવા બધા સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા. પણ મૂળ આની પડદા પાછળની રાજ રમત એવી હતી કે ત્યારે કોમી તોફાનોથી લઈને ઘણું બધું થયું હતું અને એના કારણે પછી જે થોડીક ઇમેજ ખરાબ થઈ હતી ગુજરાત સ્ટેટની અને આપણા મુખ્યપ્રધાનની પોતાની, તો એ મેકઓવર કરવા માટે આ કરારનો ભરપૂર ઉપયોગ થયો હતો. એની એટલી બધી મોટી પ્રસિદ્ધિ આપવામાં આવી હતી, મેળવવામાં આવી હતી, પ્રસિદ્ધિ કરાવવામાં આવી હતી પત્રકારો દ્વારા અને બીજા અલગ અલગ મીડિયાઓમાં, ટીવીમાં, તે લઈને અખબારોથી લઈને દરેક જગ્યાએ. ખાસ કરીને વેપારના જે સમાચારો લખતા પત્રકારો દ્વારા, એવા અંગ્રેજી અખબારો પણ હતા. તો એ જે પ્રસિદ્ધિ થઈ કે અસ્ટ્રાખાન સાથેના કરારો થયા છે, એના કારણે સૌથી મોટો વેપાર ગુજરાતને મળવાનો છે. આ આખી જે અદ્ભુત વાત હતી ત્યારે લોકોને એવું થયું કે આ તો બહુ સરસ મોટી વાત છે. પત્રકારોને પણ એવું થયું હતું કે મોટી વાત છે. હું પણ ત્યારે સચિવાલયનું રિપોર્ટિંગ કરતો હતો અને મેં પણ એ સમાચાર લખેલા હતા. ત્યારે તો કલ્પના જ ન હોય આપણે કે એક આપણી સાથે મોટી છેતરપિંડી થઈ રહી છે, માત્ર ને માત્ર એક પ્રસિદ્ધિ મેળવવા માટે અને પોતાની ઇમેજ, એક વેપારી મુખ્યપ્રધાન તરીકેની ઇમેજ ઊભી કરવા માટે આનો ઉપયોગ થઈ રહ્યો છે. એ કલ્પના પણ ન હોય. પરંતુ હવે જ્યારે એને લગભગ 22 વર્ષ થયા છે આ કરારો થયા એને, તો એ કરારોનું અસ્તિત્વ શું છે?
એ કરારો થયા પછી ગુજરાતનો વેપાર અસ્ત્રાખાન રાજ્ય સાથે કેટલો વધ્યો છે રશિયાના રાજ્ય સાથે. આપણા વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે એમની સાથે નરેન્દ્ર મોદી ગયા હતા રશિયા, અને એમાં કરારો કરવામાં તેમની હાજરીમાં કરવામાં આવ્યા હતા. એ વખતનો જે કરારો જે થયા હતા એ કરારોનો એક તસવીર પણ ત્યારે રિલીઝ કરવામાં આવી હતી ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા. તો એ તસવીર પણ આપણે જોવા જેવી છે. આ તસવીર જો આપણે જોઈ રહ્યા છીએ કે નરેન્દ્ર મોદી સિગ્નેચર કરી રહ્યા છે, આપણા વડાપ્રધાન વાજપેયી જોઈ રહ્યા છે એ જે સહી કરી રહ્યા છે, અને જે કરાર છે એ કરારની પ્રસિદ્ધિ જે આપવામાં આવી તેને 111 જે દિવસ પૂરા થયા એમાં જે મહત્વની સિદ્ધિ ગણવામાં આવી હતી એ પણ આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં સ્પષ્ટ પણ લખ્યું છે કે આ જે કરાર થયો છે અને એમાં કોમી તોફાનો પછીનું જે રોકાણ, વ્યાપાર અને ઉદ્યોગ અને એના વિકાસને લગતી ઘણી બધી બાબતો એવી હતી કે જે અટકી ગઈ હતી. તો અસ્ત્રાખાનનો પ્રચાર કરીને ગુજરાત વિશેના અપપ્રચારનો છેદ ઉડી ગયો હોવાનો અપપ્રચાર નરેન્દ્ર મોદી અત્યારે કર્યો હતો એ આપણે જોઈ શકીએ છીએ. અને આ પણ એ સરકારના જે સરકારની પ્રસિદ્ધિ કરતી સાચી કે ખોટી લોકોને ભ્રમમાં નાખતી જે કેટલીક વિભાગો છે સરકારના, એ વખતે એ રજૂ થયું હતું. અને એટલા માટે આજે આપણે આની વાત કરવી છે. વાત એટલા માટે કરવી જરૂરી બની છે કે લોકોને કઈ રીતે નેતાઓ છેતરતા હોય છે, ખોટી એક આભા ઊભી કરીને એક જે કરાર કરવામાં આવે છે એ કરારને આગળ કરીને કઈ રીતે એનું ચિત્ર મોટું અને ખોટું બતાવવામાં આવે છે એ આ એક મોટું ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે એ જે સરકાર અને વેપારી મહામંડળ સાથેના કરારો પણ થયા હતા. ગુજરાત વેપારી મહામંડળ જે છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેને આપણે ઓળખીએ છીએ, એને આર્થિક કરારથી ગુજરાતના આંતરરાજ્ય ક્ષેત્રે અનોખું રાજ્ય બન્યાનો અપપ્રચાર ત્યારે કર્યો હતો આ ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત સરકારે બંને મળીને. અને કલ્યાણ રાજ્યના બદલે વેપારી રાજ્ય બનાવવા મુંબઈ, દિલ્હી વેપાર ઉદ્યોગમાં એનો અનલિમિટેડ પ્રચાર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો. તો આજે એ શું છે પરિસ્થિતિ, કેટલો વેપાર થયો છે એમાં 22 વર્ષમાં શું થયું એનું? માત્ર એક વખત થયું છે એવું નથી. ત્યાર પછી અસ્ત્રાખાનથી પ્રતિનિધિ મંડળો આવેલા હતા, એક એના માટેની સમિતિ બની હતી. અને પછી વડાપ્રધાન થયા આપણા મુખ્યપ્રધાન ત્યારે 2015માં ફરીથી અસ્ત્રાખાનનું ભૂત ધૂણ્યું હતું. શું થયું આજે પણ કોઈને ખબર નથી, સરકાર પણ નથી કહેતી કે આ શું થયું હતું. ત્યાર પછી ફરીથી આ જ બાબત 2024માં પણ વાત કરવામાં આવી. તો આ અસ્ત્રાખાન શું ચીજ છે એ આજ સુધી કોઈ સમજી શક્યું નથી. અને એટલા માટે નરેન્દ્ર મોદીએ રશિયાના અસ્ત્રાખાન પ્રાંત વચ્ચે પ્રોટોકોલ ઓફ કોઓપરેશન આવો કરાર કર્યો હતો. પણ એનું સ્વરૂપ એવું આપવામાં આવ્યું હતું કે મોટો વેપાર થવાનો છે, એક નવો દરિયાઈ માર્ગ ખુલી જવાનો છે કે જે પેલા 60 દિવસમાં એ વેપાર થતો હતો ત્યાંથી દરિયાઈ માર્ગે આવતા એ માત્ર 10 થી 15 દિવસમાં જ પહોંચી જશે, આવો પણ પ્રચાર કરવામાં આવ્યો. કેટલા વાહનો આવ્યા અહીંયા, અહીંથી કેટલા વાહનો ત્યાં ગયા? તો આ બધા જ પ્રશ્નો છે. અને એટલા માટે કે શું થયું પછી એનો એક સૌથી મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. અને સ્વાભાવિક છે કે એ પ્રશ્નનો જવાબ જ્યાં સુધી ના મળે ત્યાં સુધીના સવાલો પણ એટલા જ ઊભા થવાના છે. તો આ બધી જ બાબતો જે છે એમાં જે આપણા મુખ્યપ્રધાનની એ સમયે ખાસિયત છે, આજે પણ ખાસિયત છે કે પોતાનું કનેક્શન ક્યાં ક્યાંક જોડી લે. એમણે ત્યારે ગુજરાતના વેપારીઓ અસ્ત્રાખાન સાથે 300 વર્ષ પહેલા જે વેપાર કરતા હતા એ કનેક્શન શોધી કાઢ્યું. અને ત્યાં ઇન્ડિયા હાઉસ કરીને એક બિલ્ડિંગ પણ છે, આ જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ એ અસ્ત્રાખાનનું આઇકોનિક બિલ્ડિંગ છે. પણ એ જે બિલ્ડિંગ જે હતું એ બિલ્ડિંગની પણ ત્યારે વાત લાવવામાં આવી હતી કે વેપારીઓ આ બિલ્ડિંગમાં રોકાતા હતા, પોતાના વેપાર કરતી વખતે ત્યારે ત્યાં જતા હતા વાહનો દ્વારા, ત્યારે ત્યાં રોકાતા હતા એવું એમનું કેવું હતું. એ વાહનનું ચિત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું એ સમયનું. અને એમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના વાહનો ત્યાં જતા હતા. આ એક ચિત્ર બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. તો સવાલ એ ઊભો થાય છે કે શું થયું પછી એનું, કેટલો વેપાર વધ્યો છે,
ગુજરાતમાં કેટલી ક્રાંતિ થઈ છે આટલી મોટી પ્રસિદ્ધિ લીધી પછી, એ સૌથી મોટો સવાલ એ માનવામાં આવે છે. અસ્ટ્રાખાન અને ગુજરાતને ભાઈ ભાંડુ તરીકે પણ ઓળખાવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા વેપારની દ્રષ્ટિએ, પણ પછી વેપાર ક્યાં પહોંચ્યો? 22 વર્ષ થયા, એનો આજ સુધી જવાબ સરકાર આપતી નથી. આ અસ્ટ્રાખાન શહેરનો જે કેટલોક હિસ્સો છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યપ્રધાન હતા, આજે ઇન્ડિયા હાઉસની વાત છે, આ એ બિલ્ડિંગ છે કે જ્યાં એને એક ગુજરાત કનેક્શન શોધી કાઢવામાં આવ્યું હતું મોદી સાહેબ. અને આપણે જાણીએ છીએ મોદી સાહેબ કોઈક ને કોઈક રીતે પોતાનું કનેક્શન શોધી કાઢે છે જેથી કરીને લોકોમાં ભરોસો ઉભો કરી શકે. પરંતુ એ જે ભરોસો ઉભો કરવામાં વાસ્તવમાં લોકોની સાથે સૌથી મોટી છેતરપિંડી થઈ ગઈ છે આજ સુધી. એનો કોઈ જવાબ નથી મળતો કે ભાઈ શું થયું, એ તમે કરારો કર્યા હતા, એ કરાર તો કંઈક જુદા હતા અને પ્રસિદ્ધિ કંઈક જુદી હતી. વચનો આપી દીધા કે આટલું થશે, આ થશે, તે થશે, વોટેવર જે કંઈ આપવાના હતા તે. તો થયું શું આખરે? એ સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. શું થયું? કશું જ નહીં. અને એટલા માટે આપણે આ પ્રશ્ન પૂછવો પડે છે મોદી સાહેબને. જવાબ તો નહીં આપે, સરકાર પણ નહીં આપી શકે. અને એટલા માટે આ કોમી તોફાનોનું જે કલંક દૂર કરવાનું જે ડાઘ લાગેલા હતા, ડાઘ ધોવાના કેટલાક જે પ્રયત્નો થયા હતા, એ પૈકીનો એક પ્રયત્ન હોઈ શકે છે એવું અનુમાન આપણે મૂકી શકીએ છીએ, જે રીતે આપણે નરેન્દ્ર મોદી સાહેબને ઓળખીએ છીએ. કારણ કે અસ્ટ્રાખાન સાથે વેપાર કરાર કર્યા હોવાની પ્રસિદ્ધિ કરી હતી, પરંતુ એ કરાર તો કંઈક જુદા જ હતા, સહકારના કરાર હતા. શું થયું એ? તો એ ઘણા બધા સવાલો આજે આવીને ઊભા છે. શું કરશે હવે એ સવાલ છે આજે. અને સૌથી મોટી સિદ્ધિ ગણાવવામાં આવી હતી નરેન્દ્ર મોદીને. વિશ્વ વેપારમાં ગુજરાતની અસ્ટ્રાખાન સિદ્ધિને સૌથી મોટી ગણાવવામાં આવી હતી. 111 દિવસ જે થયા એમાં એ સિદ્ધિ ક્યાં ગઈ આજે? આપો જવાબ, ગુજરાતની જનતાને જવાબ આપો કે તમે વચનો આપ્યા હતા, શું થયું? કેટલો વેપાર થયો? આંકડાઓ તો જાહેર કરો કમસે કમ. આપો પ્રચાર જે થયો હતો ત્યારે લોકોને વચનો આપવામાં આવ્યા હતા, લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા હતા. તો હવે સમય છે કે તમારે એનો જવાબ આપવો જોઈએ. કારણ કે આટલા આર્થિક કરારથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનોખું રાજ્ય બન્યું હોવાનો તમે જ્યારે પ્રચાર કરતા હો તો શું થયું? એ અનલિમિટેડ પ્રચાર કર્યો હતો તમે. તો આવા બધા ઘણા બધા સવાલો તો છે જ. આજે પણ સવાલો ઊભા છે, સરકાર સામે ઊભા છે, નરેન્દ્ર મોદી સામે ઊભા છે, આપણા માનનીય વડાપ્રધાન. આપણા પેટ્રોનિક જુલીઝ વચ્ચે સહી સિક્કા જે થયા હતા એ વાજપેયીની હાજરીમાં થયા હતા. એ શું થયું? કરાર ફોક થયો કે શું થયું? આજે એનો જવાબ તો લોકોને આજ સુધી મળતો નથી. જવાબ મળવો જોઈએ, કેમ ન મળી શકે? અને એટલા માટે આ બધા જ સવાલોનો જવાબ હવે 22 વર્ષ પછી આપશે? નહીં આપે. કારણ કે જ્યારે એમને જરૂર હતી પ્રચારની, પ્રસિદ્ધિની, વિશ્વ નેતા બનવાની, ગુજરાતને વિશ્વ સમક્ષ વેપારની દ્રષ્ટિએ મોટું કરવાની અને એ મોટું કરીને પોતે મોટા થવાની જે વાત હતી, પરંતુ એ વેપાર તો થયો નહીં 22 વર્ષે. આપો જવાબ. અને આ રીતે લોકોને મૂર્ખ પણ બનાવે છે, મૂર્ખ પણ બનાવે છે. ફરી ફરીને એ બધી વાતો કરે છે, પરંતુ એમાં ક્યાંય કોઈ જગ્યાએ છેડા દેખાતા નથી. અધિકારીઓ પાસે આનો કોઈ જવાબ નથી. એ સમયના રાજનેતાઓ, એ સમયના પ્રધાનો તો હવે સત્તા ભોગવીને જતા રહ્યા છે ગુજરાતમાંથી. કોણ જવાબ આપશે? સુબારાવ હતા ત્યારે ચીફ સેક્રેટરી, એમણે જાહેરાતો કેટલીક કરી હતી. સુબારાવે જવાબ આપશે? નહીં આપે. તો આ હતી આપણી આજની કે જેમાં લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભાઈ કાલચક્ર ફરે છે, પરંતુ એ કાલચક્ર કોની ઉપર ફરી રહ્યું છે? પ્રજા ઉપર, નાગરિકો ઉપર. સાચા નાગરિકો બનવા માટેના જે ખૂબી છે એમાં સાચા નાગરિકો એ જ કહે છે, એ જ બની શકે કે જે સરકારને સવાલ કરે કે તમે અમને વચનો આપ્યા હતા, તમે અમારી સમક્ષ જે બધી બાબતો કરી હતી, સરકારના અમે તમને ચૂંટીને મોકલ્યા ને તમે જે કરારો કર્યા હતા એ કરારોનું શું થયું? એ કરારો જુદા હતા અને તમે પ્રસિદ્ધિ જુદી લીધી હતી. તો આવી બધી બાબતો છે કે નેતાઓ વચનો આપે છે,
કરારો કરે છે, પ્રસિદ્ધિ લે છે, પરંતુ આખરે થતું કંઈ જ નથી. એનું આ એકમાત્ર સૌથી ઉદાહરણ જે કહી શકાય આંતરરાષ્ટ્રીય ઉદાહરણ મોદી સાહેબનું આ આપી શકાય એવું છે. એમાં એ સદંતર નિષ્ફળ રહ્યા છે. લોકોને માત્ર ને માત્ર છેતરપિંડી કરવા સિવાય કંઈ કહ્યું નથી. આ એક અત્યંત મહત્વની બાબત હતી, એટલે આપણે કાલચક્રમાં એને રજૂ કરી છે. અને આવા જ વિષયો ઉપર આપણે કાન પકડતા રહીશું રાજનેતાઓના, અલગ અલગ રાજનેતાઓના. અને નરેન્દ્ર મોદી જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને છેક વડાપ્રધાન બન્યા ત્યાર સુધીના જે એમનો શાસનકાળ હતો 12-13 વર્ષનો, એના સવાલો પૂછીશું, આપણે જવાબ માંગીશું કે આજે 22 વર્ષ થયા, શું કર્યું તમે? આપો જવાબ. બસ આજે આટલું જ. નમસ્તે. કાલચક્ર. કાલચક્ર ભૂલાયેલા ભૂતકાળને યાદ કરાવવાનો પ્રયાસ એટલે કાલચક્ર. એ કાલચક્ર એક એવું ચક્ર છે કે જેમાં શક્તિશાળી નેતાઓથી લઈને સામાન્ય લોકો એ કાલચક્રની અંદર આવી જતા હોય છે. અહીં તહીં ફરી ફરીને બોલનારાઓ બોલ્યા બાદ ફરી ગયા હતા. એ યાદ કરાવવાનો પ્રયાસ એટલે કાલચક્ર. નેતાઓ વચન આપતા હોય છે, પ્રજા સાંભળતી હોય છે. બંને વચ્ચેના જે કાલચક્ર સતત ફરતા રહે છે. ખોખલી છાતી પર ઢોલ પીટ્યા બાદ પ્રજાની પીઠ પર ઊંડા ઘા કરનારાઓને ઉઘાડા પાડવાનો પ્રયાસ એટલે કાલચક્ર.